જય માતાજી। જો પિતૃ તમારાથી ખુશ નથી કે પછી નારાજ છે તો તમે ગમે તેટલું દાન પુણ્ય કરી લો તો પણ પિતૃદોષ વ્યક્તિને નડે જ છે। તો આના લક્ષણો કંઈક આવા હોય છે અને આનો પ્રભાવ વ્યક્તિને અને તેના પરિવારને જરૂરથી દેખાય છે। અને હવે સવાલ એ છે કે તમને ખબર કઈ રીતે પડે કે પિતૃદોષ છે કે નહીં? તો તમારી કુંડળીની અંદર જોવાથી ખબર પડી શકે છે અને અમુક સંકેતોથી પણ જાણી શકાય છે કે પૂર્વજોની નારાજગીના મુખ્ય સંકેતો શું છે। પહેલું છે પરિવારમાં સંતાન પ્રાપ્તિમાં વિલંબ કરાવે છે। આગળની પેઢીનો ક્રમ ધીમો પડતો જાય છે। આ પિતૃદોષનો સંકેત માનવામાં આવે છે। અને ધાર્મિક માન્યતા અનુસાર ઘરના આંગણામાં કે ઘરની દિવાલમાં જો પીપળો ઉગી નીકળે છે તો આ પણ પિતૃદોષના સંકેત છે। આ સંકેત તમને દર્શાવે છે કે પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણની જરૂર છે। અને જ્યારે ઘરની અંદર સામાન્ય વાતને લઈને વિવાદો અને કલેશ થવા લાગે છે ત્યારે સમજવું કે પિતૃદોષના સંકેત છે। અને પરિવારમાં સંબંધો બગડવા આ બધું જ પિતૃદોષનું કારણ બતાવે છે। તો આ વિડીયોને શેર જરૂરથી કરજો। જય માતાજી।